નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એઆઈ દ્વારા વિડીયો બનાવીને વર્ષે 37 કરોડની કમાણી કરી શકાય છે। એઆઈ હવે કમાણીનું નવું માધ્યમ બન્યું છે। ભારતીય યુટ્યુબ ચેનલ બંદર અપના દોસ્તે એઆઈ દ્વારા બનાવેલી વિડીયોથી અંદાજિત 37 કરોડ રૂપિયાની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે। આ ચેનલ પર વાંદરાની ફની અને ઇમોશનલ સ્ટોરીને વર્ષે 2.07 બિલિયન વ્યૂ મળ્યા છે। એક વર્ષ સર્વે મુજબ વિશ્વની ટોપ 15,000 ચેનલોમાંથી 278 ચેનલો હવે સંપૂર્ણપણે એઆઈ કન્ટેન્ટનો ઉપયોગ કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગળતેશ્વર બ્રિજ વાહન વ્યવહાર બંધ। મહીસાગર જિલ્લાના ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતા મહીસાગર નદી પરના બ્રિજને લઈને વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ચોમાસા દરમિયાન પાણી છોડાતા બ્રિજ ગરકાવ થઈ ગયો હતો અને તંત્રએ તેને બંધ કરી દીધો હતો। પાણી ગળતા નાના વાહનો માટે ખોલવામાં આવ્યો, પરંતુ ભારે વાહનો માટે ખામીના શંકાને લીધે બંધ રાખવામાં આવ્યો હતો। વારંવાર બંધ રહેતા વરસડા અને અંબા વચ્ચે માત્ર 6 કિલોમીટરના અંતર માટે 50 કિલોમીટર ફરવીને જવું પડતું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષની રાત્રે પોલીસને મોટી કાર્યવાહી। નવા વર્ષની ઉજવણી દરમિયાન અમદાવાદ શહેરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી। તે માટે પોલીસે 31 ડિસેમ્બરની રાત્રે વિશેષ અભિયાન ચલાવ્યું હતું। આ કાર્યવાહીમાં કુલ 246 આરોપીઓને વિવિધ ગુનાઓમાં ઝડપી પાડવામાં આવ્યા અને 107 વાહનોને જપ્ત કરાયા છે। મુખ્ય આંકડા: દારૂ પીને વાહન ચલાવવાના 69 કેસમાં 69 આરોપીઓ, જાહેરમાં નશો કરનાર 123 વ્યક્તિઓની અટકાયત અને અન્ય કબજાના ગુનામાં 54 આરોપીઓ જોવા મળ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાથી મટેલી બુલેટ પ્રૂફ કાર। દુનિયાના અબજપતિઓ માટે પ્રોમ્બ્રોન્ડ કંપનીએ ખાસ માયબેક કાર બનાવી છે, જે ચાલતી તિજોરી સમાન છે। આશરે 13.5 કરોડની કિંમત ધરાવતી આ કાર સંપૂર્ણપણે બુલેટ પ્રૂફ છે, જેના પર શક્તિશાળી બંદૂકની ગોળીઓની પણ કોઈ અસર થતી નથી। કારને અંદર અને બહારથી સોનાથી મઢવામાં આવી છે। આ લક્ઝરી કારની ખાસિયત એ છે કે તેના ટાયર પંક્ચર થયા પછી પણ તે લાંબા અંતર સુધી દોડી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષે જ મિસાઇલ વડે હુમલો, 24 લોકોના થયા છે મોત। રશિયા પર યુક્રેનિયનના મોટા હુમલામાં 24 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે। રશિયન અધિકારીઓનો દાવો છે કે યુક્રેનિયન દળોએ ખેરસન ક્ષેત્રમાં રશિયાના કબજા હેઠળના ગામમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી પર ડ્રોન વડે હુમલો કર્યો। રશિયા પર આ હુમલો એવા સમયે થયો જ્યારે બંને દેશો વચ્ચે શાંતિ વાટાઘાટો ચાલી રહી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેરસ્ટાઇલ બગડતા 1.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। હૈદરાબાદમાં એક સલૂન દ્વારા હેરસ્ટાઇલ બગાડવી સલૂન સંચાલકને ભારે પડી છે। મહિલા ગ્રાહકના સ્પષ્ટ નિર્દેશો છતાં સ્ટાફે ખોટું હેરકટ કરી નાખતા મામલો રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ સુધી પહોંચ્યો હતો। પીડિત મહિલા હેર પ્રોડક્ટ્સની મોડલ હોવાથી ખોટા હેરકટને કારણે તેના કામ ગુમાવવું પડ્યું અને આર્થિક નુકસાન વેઠવું પડ્યું। પંચે સલૂનની બેદરકારી બદલ તેને 1.25 લાખનો દંડ ચૂકવવા માટે વળતર કરવાનો આદેશ આપ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તાનું સમારકામ થતાં વાહન ચાલકોને રાહત। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા બાદ બિસ્માર બનેલા રસ્તાઓની સમસ્યાને કાયમી નિરાકરણ માટે મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલિકા વિસ્તાર તથા નવા જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોના કુલ 32 મુખ્ય અને આંતરિક રસ્તાઓને અંદાજિત 24 કરોડ રૂપિયાના ખર્ચે રિફ્રેશિંગ કરવાનું કામ વેગ પકડી રહ્યું છે। ચોમાસામાં પાણી ભરાવાથી થતા ખાડા અને પેટ હોલ્સની સમસ્યાને ધ્યાનમાં લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। ઘોગંબા તાલુકામાં પંચાયત કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને ₹2000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે। આરોપીએ ફરિયાદીના વિસ્તારમાં લાભાર્થીના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2024-25માં મંજૂર થયેલા આવાસના કામમાં લિંટર લેવલ સુધીનું કામ પૂર્ણ થયું હતું। પ્રથમ હપ્તો 30,000 મળી ગયો હતો, પરંતુ બીજો હપ્તો મંજૂર કરાવવા માટે ફરિયાદીએ ડેટા બુક મુજબ ફોટા સાથેનું ફોર્મ ભરીને જમા કરાવવું પડ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 વર્ષમાં 6.33 લાખ રેશન કાર્ડ રદ। ગુજરાતમાં રેશન કાર્ડ મુદ્દે રાજ્યસભામાં વિગતો જાહેર થઈ છે। છેલ્લા 5 વર્ષમાં કુલ 6.33 લાખથી વધુ રેશન કાર્ડ રદ થયા છે।
હાલ રાજ્યમાં 75.17 લાખ રેશન કાર્ડ સક્રિય છે. વર્ષવાર આંકડા જોઈએ તો 2020માં 47,936, 2021માં 2.19 લાખ, 2022માં 1.32 લાખ, 2023માં 1.35 લાખ, 2024માં 30,889 અને 2025માં ઓક્ટોબર સુધીના આંકડાની વાત કરીએ તો 69,102 રેશન કાર્ડ રદ થયા છે. આ માહિતી રાજ્યસભામાં રજૂ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા સુધી પહોંચતા દારૂ કેમ થઈ જાય છે મોંઘો? ભારતમાં વિસ્કીની એક બોટલની મૂળ કિંમત 350થી 500 રૂપિયા હોય છે, પરંતુ ગ્રાહકો સુધી પહોંચતા તે 1500 રૂપિયા સુધી પહોંચી જાય છે. દારૂ પર સીધો જીએસટી લાગતો નથી, પરંતુ રાજ્યો એક્સાઇઝ ડ્યુટી, વેટ અને પરિવહન શુલ્ક જેવા ટેક્સ વસૂલે છે, જે કુલ કિંમતના 60થી 80% જેટલા હોય છે. દિલ્હી, કર્ણાટક અને તામિલનાડુ જેવા રાજ્યોમાં આ ટેક્સ સૌથી વધુ છે, જેના કારણે દારૂનો આટલો મોંઘો બને છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.